મિત્રો, સ્વાગત છે તમારું રામેશ્વર નર્સરીમાં। અત્યારે કેસરના પ્લાન્ટની અંદર ડેન્સિંગ ચાલુ છે, જેમાં ઓર્ગેનિક ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા અને ગાયનું તાજું સાણ મિત્રો જબરજસ્ત રિઝલ્ટ છે। પ્લાન્ટ એકદમ હેલ્ધી થાય અને તેનો વિકાસ થાય। જે ઓર્ગેનિક ખેતી છે તેમાં જે 4 મહિનાના 4 થી 5 મહિનાના અથવા 3 મહિનાના જે પિયત કરતા બાગાયતની અંદર 100% સફળ પ્રયોગ છે। એ બાગાયતી કે જે લાંબા ગાળાના પિયત છે, જેમ કે આંબો છે, સીતાફળી છે, જમરૂખ છે, બોરડી છે, કેળ છે, તેમાં તમે ઓર્ગેનિક કરો, ઓર્ગેનિક ખેતી કરો તો જબરજસ્ત રિઝલ્ટ મળે। પ્લાન્ટ એકદમ હેલ્ધી થાય અને બીજા ખર્ચા નહિવત થાય, ઓછા ખર્ચે સારી ખેતી થાય। એક લીટર ડેન્સિંગ અત્યારે ચાલુ છે। એક પ્લાન્ટની અંદર 1 લીટર ડેન્સિંગ કરી અને માથે પિયત આપવું। પ્રવાહીમાં ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે અને ગાયનું તાજું સાણ બેયનું મિક્સ કરી અને એક પ્લાન્ટની અંદર 1 લીટર ડેન્સિંગ કરી અને માથે પિયત આપી દેવું, જેથી કરીને ટોટલી તત્વો પ્લાન્ટને મળી જાય। ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા અથવા તમે ડીકમ્પોસ્ટ વાપરો તોય ચાલે, અને સાથે ગાયનું તાજું સાણનો ઘોર। હવે મિત્ર, આમાં એવું થાય કે તમે તાજું સાણનો ઘોર કરી અને પિયતમાં આપો તો થોડીક પિયતની અંદર અવળી અસર થાય, પણ ભેગું ડીકમ્પોઝ અથવા અમૃતમ બેક્ટેરિયા સાથે હોય તો જે ગાયનું તાજું સાણ છે તેના બેક્ટેરિયાનો ખોરાક બની રહે, તેથી કરીને જબરજસ્ત રિઝલ્ટ આવે। તો મિત્રો, બાગાયત જે ખેતી કરતા હોય, જે લાંબા ગાળાના પિયત હોય, તેમાં ઓર્ગેનિક એકદમ સફળ છે।